क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 3 અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો, નીલકંઠ ચરિત્રમાં વાત કેમ વિચિત્ર બતાવવામાં આવી રહી છે, કારણ કે શિવજી અને પાર્વતીજીનું અપમાન થયા હોવાના દાવા થઈ રહ્યા છે. એની હકીકત જાણીશું. ત્યારબાદ બીજો મુદ્દો હશે કે વિધાનસભામાં આખરે શિક્ષણ મપાયું, એટલે કે વિધાનસભાની ચર્ચા દરમિયાન આજે કેટલાક આંકડાઓ રજૂ થયા. એ આંકડાઓ ખૂબ મહત્વપૂર્ણ હતા, કારણ કે જેટલી જગ્યાઓ ખાલી છે એની સામે સરકારે એક મોટું ગણિત રજૂ કર્યું. એ ગણિતના આંકડા આપણા સુધી પહોંચાડીશું. અને ત્યારબાદ ત્રીજો મુદ્દો એ હશે કે આખરે ભ્રષ્ટાચારની કેનાલમાં કોણ માલામાલ થઈ રહ્યું છે. આ તમામ ત્રણેય મુદ્દે વિસ્તારથી વાત કરીશું. પણ સૌથી પહેલાં વાત કરીશું કે આખરે જે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક વિવાદની સૌથી પહેલાં વાત કરીશું. જલારામ બાપાના અપમાનનો મુદ્દો હજુ શમ્યો નથી. ત્યાં બીજો મુદ્દો કેવી રીતે પ્રકાશમાં આવ્યો તેના વિશે સૌથી પહેલાં વિસ્તારથી વાત કરીશું. નીલકંઠના ચરિત્રમાં આખરે વિચિત્ર વાત કોણે કરી અને અપમાન શા માટે કરવામાં આવ્યું? સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો, જેના પર સનાતની સાધુ સંતો અને લોકોની આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આખો વિવાદ અમે તમને વિગતવાર જણાવીશું, પરંતુ તે પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયની પૃષ્ઠભૂમિ સમજી લઈએ, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે આદિ અનાદિ કાળથી અડીખમ રહેલા સનાતન ધર્મની રેખા નીચી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી વિશ્વકોશની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે ઈસવીસન 1801માં અથવા આ ગાળાના વર્ષોમાં સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ સુધારાની પ્રવૃત્તિ આરંભી હતી. એ પ્રવૃત્તિ થોડા જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વ્યાપક સ્વીકાર પામી. ગુજરાતમાં તેનો વિસ્તાર વધારે થયો. વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાય લોકોને આકર્ષ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સ્વામિનારાયણના નામે પૂજા પાત્ર બનેલા સહજાનંદજી શ્રીજી મહારાજ તરીકે પણ પ્રસિદ્ધ છે. એમનો જન્મ 3 એપ્રિલ 1781ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં સરયુ પારી બ્રાહ્મણ પાંડે ધર્મદેવજી અને ભક્તિદેવીને ત્યાં રામનવમીના દિવસે થયો હતો. હવે એ પણ સમજીએ, એને ટૂંકમાં કહીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મની એક ડાળ અથવા કુંપળ છે. હજુ તો તેના ઉદ્ભવને ફક્ત 224 વર્ષ થયા છે, જ્યારે સનાતન ધર્મ 5000 વર્ષ કરતાં પણ વધારે જૂનો માનવામાં આવે છે. સનાતન ધર્મ પછી આવા અનેક સંસ્કૃતિઓ અને સંપ્રદાયો આવીને જતા રહ્યા, પરંતુ સનાતન ધર્મના પાયાને કોઈ ડગમગાવી શક્યું નથી. પરંતુ 204 વર્ષ જૂના સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુ સંતો અને તેમના લેખકો ઇતિહાસને બદલવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પુસ્તકના લેખક પ્રોફેસર રમેશ મ દવે તેમના પુસ્તકના પાના નંબર 10 પર હરિદ્વારના મેળાના પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે હરિદ્વારમાં શ્રાવણનો મેળો ભરાયો હતો. જોગીઓ અને જતીઓ, સાધુઓ અને સંન્યાસીઓથી મેળો ઉભરાય. સૌને દર્શન દેતા, કલ્યાણ કરતા નીલકંઠ મેળામાં ફર્યા. મેળામાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સાક્ષાત મહાદેવજી
અને પાર્વતીજીએ નીલકંઠની ઘણા દિવસો સુધી સેવા કરી, આ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો કે સનાતન ધર્મના સમર્થકોએ તેનો ભારે વિરોધ કર્યો અને લોકોનો વિરોધ વ્યાજબી પણ છે. 224 વર્ષ પહેલા જે ધર્મનું નામો નિશાન ન હતું ત્યારે પણ શિવજીની પૂજા થતી જ હતી. હજારો વર્ષોથી ઋષિ મુનિઓ શિવજીની પૂજા કરતા આવ્યા છે. એક અધ્યયન પ્રમાણે ભારતીયો સૌથી વધારે જો કોઈ દેવની પૂજા કરતા હોય, કોઈ ભગવાનની પૂજા કરતા હોય તો તે શિવજી છે. હવે શિવજી નીલકંઠની પૂજા કરે તે વાતમાં કોઈ જ દમ નથી અને એટલે જ લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે શિવજી માટે આવું લખાણ લખવું એ ખૂબ જ શરમજનક વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય મન ફાવે તેવું વર્તન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ફક્ત નાણાંમાં જ રસ છે, એટલે કે રૂપિયામાં રસ છે. સનાતન ધર્મની રેખા નીચી કરવાનો પ્રયાસ આ સંપ્રદાય દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે. લોકો આવા જુદા જુદા પ્રકારના આક્ષેપો પણ કરી રહ્યા છે અને સાથે સાથે સવાલો પણ ઊભા કરી રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે પુસ્તકના લેખકે કયા સંદર્ભના આધારે આવું લખાણ લખ્યું? શું પુસ્તકના લખાણની કોઈ ખરાઈ કરવામાં આવે છે ખરી? શા માટે વારંવાર સનાતન ધર્મનું અપમાન કરવામાં આવી રહ્યું છે? શું સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મથી ઉપર હોવાનું સાબિત કરવા માંગે છે કે પછી ઈરાદાપૂર્વક લોકોને ગેરમાર્ગે દોડતા પુસ્તકો છાપવામાં આવે છે? સનાતન ધર્મ ક્યાં સુધી આવા અપમાન સહન કરશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આવા અનેક પ્રકારના લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓ દ્વારા અનેક વખત સનાતન ધર્મનું અપમાન કરવામાં આવે છે. ભૂતકાળમાં સાળંગપુર હનુમાનજીના ભીંત ચિત્રોને લઈ ખૂબ વિવાદ થયો. તે વખતે હનુમાનજી સ્વામિનારાયણ સંતના દર્શન કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણનું તિલક પણ કરવામાં આવ્યું અને તેને લઈને ભારે વિવાદ સર્જાયો. રાજ્યભરમાં તેનો વિરોધ થતાં જ સ્વામિનારાયણના સાધુ સંતોને પોતાની ભૂલ સમજાઈ હતી. ત્યારબાદ વિવાદિત ભીંત ચિત્રોને દૂર કરવામાં આવ્યા હતા. હવે ઘણા લોકોનું એવું લાગતું હશે કે મૂળ તો હિન્દુ ધર્મની જ વાત છે, એમાં શું ફરક પડી જવાનો છે? પરંતુ તમને પહેલાં જ સમજાવ્યું કે સનાતન હિન્દુ ધર્મ 5000 વર્ષ કરતાં પણ જૂનો છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને હજુ ફક્ત 224 વર્ષ જ થયા છે. જેથી પહેલી વાત એ છે કે બંનેની તુલના ન થઈ શકે. અને બીજી વાત એ કે નવી પેઢી ઉછરી રહી છે, તેને જો આ પ્રકારના પાઠ ભણાવવામાં આવશે તો નવી પેઢીને સનાતન હિન્દુ ધર્મનું કોઈ જ્ઞાન જ નહીં હોય. તે ગેરમાર્ગે દોરાશે અને ખોટી વાતને સાચી માનીને બીજા સુધી પહોંચાડશે. આમ પેઢી દર પેઢીએ સનાતન ધર્મનું અસ્તિત્વ પર એક મોટો ખતરો પણ મંડળાશે. એટલે જ આવા લખાણો લખનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની લાગણી અને માગણી છે. કારણ કે જેવું લખાયું હશે એવું જ ચિતરવામાં પણ આવશે. આ તો વાત થઈ સનાતન ધર્મની, પણ બ્રેક બાદ આપણે વાત કરીશું રાજ્યમાં કથળતા જતા શિક્ષણની. In association with Reliance Smart Bazaar.